નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ખાતામાં નાણાં જમા કરાવતા પહેલા કરોડપતિઓ સાવધાન। 30% ફ્લેટ ટેક્સ ભરીને પણ બચવું મુશ્કેલ। બેનામી સંપત્તિ અને મની લોન્ડરિંગ તળે થશે કાર્યવાહી। સરકાર દ્વારા કરાયેલી નોટબંધી એસટી તંત્રને ફળી। એસટીની ઓનલાઈન બુકિંગમાં 30%નો વધારો। મુસાફરોને આકર્ષવા એસટીના ઓનલાઈન બુકિંગમાં ડિસ્કાઉન્ટ। 31મી સુધી આકરણી કરાવવા આઈટી વિભાગની તાકીદ। સીએ અને ટેક્સ એડવાઇઝરો સાથે યોજાઈ બેઠક। 1 કરોડથી વધુ ટર્નઓવર ધરાવવાનું અસેસમેન્ટ ફરજિયાત। ને આરટીઓમાં શ્રીમદ ભાગવત કથાનો થયો પ્રારંભ। અજાણી ફાઉન્ડેશન દ્વારા કથાનું થયું આયોજન। પ્રથમ દિવસે શોભાયાત્રામાં જોડાયા ભાવિકો। કેન્દ્ર સરકારે ભારતીય ચલણમાંથી 500 અને 1000ની નોટ રદ કર્યા બાદ આખો દેશ લાઇનમાં ઊભો રહી ગયો છે અને રાજ્યસભા તેમજ લોકસભામાં રાજકીય નેતાઓ આમને સામને આવી ગયા છે। ત્યારે કરોડોની બેનામી સંપત્તિ એકઠી કરનારાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે। ત્યારે કરોડો એકઠા કરનાર એવું માની રહ્યા છે કે 30% ફ્લેટ ટેક્સ ભરીને છૂટી શકાશે, પરંતુ એ શક્ય નથી। 500 અને 1000ની નોટ બંધ થયા બાદ નોકરિયાત વર્ગને તો કોઈ મુશ્કેલી નથી, પરંતુ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। હાલ ઠેર ઠેર સગા સંબંધીઓના રિઝર્વ ખાતા શોધીને તેમાં નાણાંની ભરપાઈ કરીને છટકબારી શોધવામાં આવી રહી છે। આ રીતે નાની મોટી રકમ ધરાવતા લોકોનું સેટિંગ થઈ શકશે, પરંતુ કરોડોનું કાળું નાણું ધરાવતા લોકોને આ તીકડમ કામ આવે તેમ નથી। આ સંજોગોમાં સરકારની ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમમાં 45%નો ટેક્સ ભરીને અગાઉ છૂટ આપવામાં આવી હતી, પરંતુ આ સ્કીમ હાલ બંધ છે। તેથી ઘણા કિસ્સામાં સીએ તેમજ ટેક્સ એડવાઇઝરો લોકોને એવી સલાહ આપી રહ્યા છે કે ઇન્કમ ટેક્સ સેક્શનની કલમ 115BEના આધારે લોકો 30%નો ફ્લેટ ટેક્સ ભરીને પોતાની પાસે જમા થયેલું નાણું દર્શાવી શકશે। ઇન્કમ ટેક્સ ધારાની કલમો પ્રમાણે તો આ ઠીક છે, પણ આવું કર્યા બાદ પણ મોટા માથાઓ છટકી નહીં શકે। જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંજયભાઈ પંડ્યાએ કચ્છ ઉદય સાથેની વાતમાં જણાવ્યું હતું કે મોટી રકમ બેંકના ખાતામાં જમા કરાવ્યા પહેલા 100 વખત વિચાર કરી લેજો। માત્ર 30% ફ્લેટ ટેક્સ ભરીને નહીં છૂટી શકાય। ટેક્સની રકમ ભરપાઈ થઈ ગયા બાદ બેનામી સંપત્તિ અને મની લોન્ડરિંગના કાયદાઓ તળે તપાસ કરવામાં આવશે। આ બંને કાયદાઓની જટિલ કલમોને કેન્દ્રમાં રાખીને સંપત્તિના ખુલાસાઓ આપવાનું સામે આવી શકે છે। સરકારે તમામ રસ્તાઓ બંધ કરીને નોટબંધીનો નિર્ણય લીધો છે। બેનામી સંપત્તિ અને મની લોન્ડરિંગની કલમોમાં જો આપના ખુલાસાઓ પર્યાપ્ત નહીં જણાય તો 200%ની પેનલ્ટી થઈ શકે છે। ત્યારે આ કાયદાકીય પ્રક્રિયા કરોડોની બેનામી સંપત્તિ ધરાવનાર લોકો મુશ્કેલી ઊભી કરી શકે છે। જૂની ચલણી નોટો પરની સર્જિકલ સ્ટ્રાઇક બાદ કરોડપતિઓ કાળા નાણાંને સફેદ કરવા માટે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ફિરાકમાં છે। બ્લેક મની એકત્રિત કરીને હવે અટકાવાયેલા મોટા માથાઓ પોતાના પૈસા નાના લોકોના ખાતામાં જમા કરાવવાના કિમિયા અજમાવી રહ્યા છે। સરકારે લોકોને ખાતામાં 2.5 લાખ જમા કરાવવાની છૂટ આપી છે। એનો અર્થ એવો નથી કે દરેક લોકો પોતાના ખાતામાં 2.5 લાખ જમા કરાવી દે। ખાસ તો બીપીએલ કાર્ડ ધારકો અને જનધન યોજનાનું ખાતું ધરાવતા લોકો આવક મર્યાદા કરતાં વધુ રકમ બેંકમાં જમા કરાવશે તો ઉપાધિ થઈ શકે છે। બીપીએલ કાર્ડ ધારકો જો 2.5 લાખ સુધીની રકમ પોતાના ખાતામાં જમા કરાવી દેશે તો તેઓ બીપીએલના લાભોથી વંચિત થઈ જશે। જનધન યોજનાના ખુલેલા ખાતા પર સરકારની બાજ નજર છે, ત્યારે આવા ખાતામાં જમા થયેલી મોટી રકમ બાબતે પણ પૂછાણા થઈ શકે છે। તેથી બીપીએલ કાર્ડ ધારકો અને જનધન યોજનાના ખાતા ખોલાવનારા હાલ 20થી 25% મળવાની આશામાં કાળા નાણાં એકત્રિત કરનાર કૌભાંડીઓને સાથ ના આપે તે જ તેમના માટે હિતાવહ રહેશે તેવું જાણકારોનું માનવું છે। નોટબંધી મામલે સરકારે આજે વધુ એક નવી જાહેરાત કરી છે। નાણાં બદલવા માટે લોકોને અત્યાર સુધી બેંકો બહાર મોટી લાઇનોમાં ઊભું રહેવું પડતું હતું, પરંતુ આજથી દેશના 2500 જેટલા પેટ્રોલ પંપ પર લોકો પોતાના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સ્વેપ કરાવી 2000 રૂપિયા મેળવી શકશે। આ અંગે ઓઇલ કંપનીઓના અધિકારીઓ અને એસબીઆઈના ચેરમેન અરુંધતી ભટ્ટાચાર્યની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। હાલ દેશના માત્ર હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પેટ્રોલ પંપો પર આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। બેંકો બહાર લોકોની લાઇનો ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી 24મી નવેમ્બર સુધીમાં લોકો પોતાના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સ્વેપ કરાવીને 2000 રૂપિયાની રકમ મેળવી શકશે। આગામી 2 દિવસમાં જ દેશના 25,000 જેટલા પેટ્રોલ પંપો પર આ સુવિધા ઉપલબ્ધ થશે, જેથી લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે।
પણ કચ્છના કેટલા પેટ્રોલ પંપ પર આ સુવિધા શરૂ થાય છે તે જોવું રહ્યું. કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની નોટ બંધ કરવાના એલાન બાદ દેશભરમાં દિન પ્રતિદિન લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સાથે જ અબોલા જીવો પણ આ નિર્ણયથી બાકાત રહી શક્યા નથી. ત્યારે કચ્છ જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં પશુઓ માટેનું નિરણ ઓછું આવવા લાગ્યું છે. આ સાથે ગૌશાળાઓને મળતા દાનના પ્રવાહમાં પણ ઘટાડો થયો છે. પોળના ગોડાઉનમાં ઘાસચારાનો જથ્થો ઘટ્યો છે. ગત વર્ષે દુષ્કાળ અને ચાલુ વર્ષે અપૂરતા વરસાદના પગલે ગૌશાળા અને પાંજરાપોળના પશુઓને નિભાવ મુશ્કેલ બન્યો હતો. ત્યારે 8મી નવેમ્બરથી 500 અને 1000ની નોટો બંધ કરાયા બાદ ગૌશાળાઓમાં આવતા દાનની સરવાણી અટકી જતા ઘાસચારાની અતિ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. અને જો સત્વરે સરકાર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય પગલાં નહીં ભરાયા તો જિલ્લાની 84 પાંજરાપોળ ગૌશાળામાં રહેલા 90,000 જેટલા પશુઓની હાલત અત્યંત દયનીય બની જશે. આ અંગે અખિલ ગૌશાળા પાંજરાપોળ યુવક સંઘના પ્રમુખ ભરત સોંદરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છની 84 પાંજરાપોળ અને ગૌશાળાઓમાં મોટા ભાગે મુંબઈથી ડોનેશન આવતું હતું, પરંતુ 500 અને 1000ની નોટો બંધ થતાં મુંબઈની સાથે સાથે સ્થાનિકેથી મળતું ડોનેશન પણ બંધ થઈ ગયું છે. હાલ ઘાસચારો ખરીદવાની સિઝન ચાલી રહી છે, પરંતુ પાંજરાપોળ ગૌશાળાઓ પાસે પૈસા ન હોવાથી ઘાસચારાની ખરીદી કરી શકાતી નથી. 30 ડિસેમ્બર સુધીમાં તો હાલત અત્યંત કફોડી બની જશે અને ત્યારબાદ જો ઘાસચારાના ભાવ વધશે તો ખરીદી કરવી પણ મુશ્કેલ બનશે. ત્યારે આ બાબતે સરકાર પણ યોગ્ય પગલાં ભરે તે જરૂરી બન્યું છે. ખાનગી લક્ઝરી બસો સામે અત્યાર સુધી લાચાર રહેલા એસટી તંત્ર માટે નોટબંધી આશીર્વાદરૂપ સાબિત થઈ છે. એસટી બસોમાં હવે મુસાફરો સામે ચાલીને મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. 500 અને 1000ની નોટ વટાવવા મુસાફરો એસટી બસોમાં મુસાફરી કરવા લાગ્યા છે. આ કારણોસર કચ્છ એસટી તંત્રની રોજિંદી ઓનલાઈન બુકિંગની આવકમાં જંગી વધારો થયો છે. ખાનગી લક્ઝરી બસો, જીપ, છકડાઓમાં છૂટાની રામાયણને પગલે આવા વાહનોમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, જેનો સીધો ફાયદો કચ્છના એસટી તંત્રને થયો છે. આ બાબતે કચ્છ એસટી તંત્રના વિભાગીય નિયામક BN ચારોલાના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટો બંધ કરાયા બાદ એસટીના મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. સામાન્ય દિવસોની તુલનાએ કચ્છ એસટીની ઓનલાઈન બુકિંગમાં નોટબંધીને કારણે 30% જેટલો વધારો થયો છે. સામાન્ય રીતે એસટીની ઓનલાઈન બુકિંગમાં દૈનિક 80,000 થી 90,000 રૂપિયાની આવક થતી હતી, જેમાં નોટબંધીના એલાન બાદ આ આવક વધીને 1.25 લાખની આસપાસ પહોંચી છે. ત્યારે એસટીએ મુસાફરોને પોતાના તરફે આકર્ષવા માટે ઓનલાઈન બુકિંગમાં 5%નું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. થોડે ઘણે અંશે તેનો ફાયદો પણ એસટી તંત્રને મળ્યો છે. 500 અને 1000ની નોટ જે સરકાર દ્વારા જે 8 તારીખથી બંધ કરવામાં આવેલી છે, શરૂઆતના એક દિવસ પૂરતી થોડી તકલીફ પડેલી હતી, કારણ કે પેસેન્જરો પોતાના પૈસાઓ 1000ની અને 500ની નોટ લઈ નીકળ્યા હોય છે. એવા સંજોગોમાં અમારી પાસે પણ પૂરતા રિટર્ન દેવા માટેના પૈસા નહોતા હોતા. પરંતુ એક દિવસને બાદ કરતાં 9 તારીખથી અત્યાર સુધીમાં આવી કોઈ ખાસ મુશ્કેલી પડી નથી, અથવા તો અમારી પાસે એવા કોઈ પેસેન્જરના પણ ફોન આવ્યા નથી કે તમારી આ 500 અને 1000ની નોટ ચલાવતા નથી અથવા તો અમારા પૈસા બાકી રાખે છે. ઓનલાઈન બુકિંગ જોવા જઈએ તો આપણું આ જે 500 અને 1000ની ચલણી નોટ રદ થઈ એ પહેલાં આપણું ડેઇલી વિભાગની અંદર જે બુકિંગ છે જનરલી 80,000 સુધીનું પર ડે થતું હતું. એ પછી જે પરિસ્થિતિ ઊભી થઈ છે અને માણસોને નવી નોટો બદલવાનો પ્રશ્ન પણ થયો છે, સમય પણ નથી અને ઓનલાઈન બુકિંગનો વ્યાપ પણ વધ્યો છે. જોતાં ભુજ વિભાગની અંદર દરરોજ ઓનલાઈન બુકિંગની 40,000 રૂપિયાનો વધારો થયેલો છે. રૂટીન આવક જોવા જઈએ તો 8 તારીખ પછી 2-3 દિવસ સુધી જોઈએ એટલી આવક થોડો ઘટાડો થયેલો છે. આમ જનરલી એવરેજ દૈનિક આવક અમારી 19 લાખથી 20 લાખની થતી હોય છે. 8 તારીખ પહેલાં પણ 21 લાખ 22 લાખ હતી અને છેલ્લા 3-4 દિવસથી એમાં સરેરાશ થોડો ઘટાડો થયેલો છે. રૂટીન આવક જે અમારી હતી એ દરરોજની 1.5 લાખ આવક જેવી ઘટેલી છે. મોદી સરકાર દ્વારા 8મી નવેમ્બરથી 500 અને 1000ની નોટ પર રોક લગાવી દીધી છે, જેના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો વિપક્ષ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યો છે. સંસદમાં અને રાજ્યસભામાં સરકારને ઘેરવા વિપક્ષ હાલ એક થઈ ગયું છે. ત્યારે ભુજમાં આજે સરકારના આ નિર્ણય અંગે સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બચાવના એકલધામના સંત દેવનાથ ગીરી બાપુની અધ્યક્ષતામાં આ જન સમર્થન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં RSS અને AVBPના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું. આ જન સમર્થન રેલી ભુજના મુખ્ય માર્ગો પર ફરી હતી. જુબેલી ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ રેલી ભુજના હોસ્પિટલ રોડ, લાલ ટેકરી બસ સ્ટેશન થઈને હમીરસર સર્કલ પાસે આવેલા ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. આજે અમે રેલી કાઢી છે. એનો ઉદ્દેશ્ય કેન્દ્ર સરકાર દ્વારા, મોદી સાહેબ દ્વારા 500ની અને 1000ની નોટ બંધ થઈ છે. એ દેશ માટે હિતકારક છે. એ નોટ બંધ થવાથી આતંકવાદ, અલગાવવાદ,
ભ્રષ્ટાચાર, માઓવાદ એ ખતમ થશે અને સાથે સાથે આવતા ટૂંક ટાઈમમાં દેશ પ્રગતિ પથે ચાલશે અને એ નિર્ણયને અમે આજે સમર્થન આપવા માટે રેલી કાઢી છે. અને સાથે સાથે એ પણ કહીએ છીએ જે કોંગ્રેસે 60 વર્ષથી જે ઢોલકા કૂટતી હતી કે અમારે ભ્રષ્ટાચાર ખતમ કરવો છે, ભ્રષ્ટાચાર ખતમ કરવો છે, જ્યારે આ મોદી સાહેબ નિર્ણય લીધો છે તો કોંગ્રેસ એના માટે વિરોધ કરે છે. તો અમે કોંગ્રેસને જવાબ દેવા માંગીએ છીએ અને દેશની જનતાને જાગૃત કરીએ છીએ કે જો મોદી સાહેબે આ નિર્ણય લીધો છે એને આખી દેશી જનતાએ વધાવી લેવો જોઈએ અને સમર્થન કરવો જોઈએ અને કરે છે. આવતીકાલે એસબીઆઈ બેંક દ્વારા 500 અને 1000ની નોટ બદલી આપવામાં નહીં આવે. ઇન્ડિયન બેંક ઓફ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે, પરંતુ તેમાં સિનિયર સિટીઝનોને રાહત આપવામાં આવી છે. નોટબંધી પર સરકાર દિન પ્રતિદિન નવા નિયમો અને જાહેરાતો કરે છે. ત્યારે ઇન્ડિયન બેંક ઓફ એસોસિએશન દ્વારા એવું જાહેર કરાયું છે કે આવતીકાલે એસબીઆઈ દ્વારા બેંકમાં નોટ બદલાવવામાં નહીં આવે, પરંતુ આ નિયમ સિનિયર સિટીઝનોને લાગુ નહીં પડે. સરકારે અગાઉ જે 1000 બદલી આપવાની છૂટ આપી હતી, ત્યારબાદ 4500ની મર્યાદામાં નોટ બદલવામાં આવતી હતી, પરંતુ તેમાં એકના એક વ્યક્તિઓ વારંવાર નોટ બદલવા આવતા હોવાથી ફરી પાછા 2000 રૂપિયા જ બદલી આપવાનો નિયમ જારી કરાયો છે. તેમાં પણ બેંકોએ આવતીકાલે માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ વ્યવસ્થા ગોઠવી છે. તો સરકારના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નોટ બદલી આપવાની કામગીરી હવે સ્ટોપ કરી દેવાશે અને લોકો માત્ર પોતાના ખાતામાં જ નાણાં જમા કરાવીને કઢાવી શકશે. ત્યારે જોવાનું એ છે કે નોટ બદલવાની આ કવાયત કેટલા દિવસો સુધી ચાલે છે. કેન્દ્ર સરકાર દ્વારા 8મી નવેમ્બરથી 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લોકો નાણાં બદલવા માટે બેંકો અને એટીએમ બહાર વહેલી સવારથી લાઇનોમાં ઊભા રહી જાય છે. તેવામાં લોકો અનેક વખત પોતાના નાણાં બદલતા હોવાની માહિતી સરકારને મળી હતી. ત્યારે સરકારે નાણાં બદલવા આવનાર લોકોની આંગળી પર ચૂંટણી વખતે જે શાહીનું નિશાન કરવામાં આવે છે તેવું જ નિશાન કરવાની જાહેરાત કરી હતી. પરંતુ આ શાહીનો ઉપયોગ ચૂંટણી સિવાય અન્ય કોઈ પણ કામગીરીમાં ન કરી શકાય તેવું ચૂંટણી પંચે સ્પષ્ટ જણાવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ અનુસાર રાજ્યના ચૂંટણી પંચે ગુજરાતના તમામ કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પરિપત્ર પાઠવ્યો છે અને શાહીનો જથ્થો બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં ન મોકલવાની તાકીદ કરી છે, જેથી કચ્છ સહિત ગુજરાતમાં નાણાં બદલવા આવનાર લોકોની આંગળી પર શાહીનું નિશાન જોવા નહીં મળે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા જાહેર કરાયેલ પરિપત્રનો અમલ કચ્છમાં શરૂ થઈ ગયો છે. કચ્છની તમામ બેંક અને પોસ્ટ કચેરીઓમાં પરિપત્ર મોકલાવીને કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા જાણ કરી દેવાઈ છે. ત્યારે બેંકો તેમજ પોસ્ટ કચેરીઓમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટોકન વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એટલે બીજી વાર રિપીટ ન થાય અને 1000 પૈસા આપવાના છે. એટલે સાઈ લગાવે ટપકું કરવા ઇલેક્શનમાં કેવી રીતે કરે છે, એવી સાઈનું ટપકું લગાવવાની પહેલાં વાત હતી. અને ઇલેક્શનની જે સાઈ છે એ ત્યાં ચૂંટણી શાખામાંથી આપણે સપ્લાય થાય તો જ થાય. આજે અમે ચૂંટણી શાખાની અંદર કલેક્ટર ઓફિસમાં મુલાકાત લીધી હતી સવારના, તો એમણે સ્પષ્ટ ના પાડી કે ભાઈ ચૂંટણી પંચનો એવો આદેશ છે કે આ સાઈનો ઉપયોગ ચૂંટણી સિવાય કોઈ પણ બીજી કોઈ પ્રક્રિયામાં થઈ શકશે નહીં, એટલે આપવા માટેનો કોઈ સવાલ ઊભો નહોતો. પછી એ લોકો રાઇટિંગમાં પણ મને આપેલ છે કે ભાઈ આ લેટર લઈ જાઓ ચૂંટણી શાખાનો, અને અમે તો આપી નહીં શકીએ. એટલે અત્યારે હવે પછી બીજી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમે કરી છે, પરમેનન્ટ માર્કર પેન આવે એનાથી અમે નિશાન કરી છે. પણ આ ચૂંટણી જે સાઈ વાપરવાનો પ્રયોગ હતો ને એ હવે કદાચ શક્ય નથી મને એમ લાગે છે. ટોકન એટલા માટે આપવામાં આવે છે, પહેલાં આખી લાઈનો લાગતી ને જરાક આડાવડા સાથે વચ્ચે માણસ બીજું ઘૂસી જાય ને બબાલ થતી ને મગજમારી થાય, એટલે આમાં લાઈન સતત દેખાતી. અમે 2 દિવસથી ટોકન સિસ્ટમ ચાલુ કરી છે. લેડીઝ માટે ગ્રીન કલરનું ટોકન, જેન્ટ્સમાંથી પીળા કલરનું ટોકન. એટલે એ ટોકનમાંથી નંબર આપેલા હોય ને એ ટોકન એવા છે કે બદલી શકાય એવા નથી, કારણ કે અમારામાં લોગો છે પોસ્ટ ખાતાનો. એ ટોકન સવારથી બધાને આપી દઈએ, એટલે પછી એ લોકો નિરાંતે શાંતિ છાણા બેસી જાય. ટોકનનું વાર છે, ટોકન આવે અને પૈસા મળવાના છે, નંબરો આપેલા હોય, એટલે આ લાઈનો નથી લાગતી ને બહુ વ્યવસ્થિત કામ થાય જેના કારણે. આગામી વર્ષ 2017માં યોજાતા વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત આજે ભુજ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોકિયા દ્વારા આયોજિત આ સેમિનારમાં વાયબ્રન્ટ સમિટ અને તાજેતરની ઔદ્યોગિક ગતિ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીએ વાયબ્રન્ટ ગુજરાતનો અર્થ સમજાવ્યો હતો. આ સેમિનારમાં ઇન્ડસ્ટ્રીઝ કચેરીના ઉચ્ચ અધિકારીઓ, હેડ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મોનિટરિંગ સેલ, ચીફ મિનિસ્ટર ઓફિસ અને ઇન્ડસ્ટ્રીઝ કમિશનરો અધિકારીઓ હાજર રહ્યા હતા.
નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ઘડાયેલ ગવર્મેન્ટની પોલિસીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવી નીતિઓ જાહેર કરવામાં આવી છે. તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન સેલ દ્વારા કચ્છમાં આવતા રોકાણકારોને પૂરતી સુવિધા મળી રહે તે અંગે કામગીરી કરી રહ્યું છે. તો સેલ દ્વારા ઉદ્યોગ સાહસિક અને ઔદ્યોગિક નીતિઓ અને તેના સુધારાના પ્રોજેક્ટની અસરથી પણ રોકાણકારોને વાકેફ કરવામાં આવે છે. ગુજરાત તેમજ કચ્છમાં રોકાણકારોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે. આ સમિટ દરમિયાન ગુજરાતમાં રોકાણકારો પોતાના ઉદ્યોગો સ્થાપિત કરે તે માટે ઉદ્યોગકારોને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવે છે. કચ્છમાં ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઉદ્યોગકારોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. આજે યોજાયેલા સેમિનારમાં કચ્છ કલેક્ટર સહિત ફોકિયા તેમજ ઇન્ડસ્ટ્રીઝ પ્રમોશન સેલના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી પ્રમોશન કાઉન્સિલ અને ફોકિયાએ આ એક આયોજન કર્યું છે અને આયોજનનો હેતુ કચ્છની ઇન્ડસ્ટ્રીને જે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રી છે એને પણ અવેરનેસ આવે અને ઉપરાંતમાં કચ્છની નવી ઇન્ડસ્ટ્રીઓને આકર્ષવા માટે આ એક ગુજરાત ગવર્મેન્ટે નવું GR બહાર પાડ્યું છે 24 જુલાઈ 2016. એની અંદર ખૂબ બધા ઇન્સેન્ટિવ વેટના અને રોકાણના અને કેશ સબસિડીના એ બધાને GR બહુ મોટા પ્રમાણમાં છે. એની વિસ્તારપૂર્વક સમજણ આપવા માટે એક આપણે નવો પ્રયોગ કર્યો છે. આપણે ઇન્ડસ્ટ્રી પ્રમોશન સેલ પણ ફોકિયાએ કચ્છમાં ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ કરેલું છે, જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં કાર્યરત છે, જે અત્યારની ઇન્ડસ્ટ્રીને અને નવી આવતી ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ જ એનો લાભ મળે છે. અને આ એના જ ભાગરૂપે એક આ કાઉન્સિલનું આયોજન કર્યું, જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને વિસ્તારપૂર્વક સમજણ આપી શકાય. અને ઇન્ડસ્ટ્રી કમિશનર ઓફિસમાંથી પંચાલ સાહેબ અને ત્રિવેદી સાહેબ આને વિસ્તારપૂર્વક સમજણ આપવા માટે આપણી વચ્ચે પધાર્યા છે. GRમાં રોકાણ ઉપર 10 વર્ષ માટે વેટ સબસિડી છે, કેશ સબસિડી છે, વ્યાજની સબસિડી છે, બીજી બધી ઘણી બધી એવી સ્કીમ છે જે વિસ્તારપૂર્વક છે, જે એનું અત્યારે GRની કોપી બહાર પડેલી છે, પણ એ ઇન્ડસ્ટ્રીના દરેક લોકોને સમજ. પણ ટૂંકામાં કહું તો વેટ અને વ્યાજ દરો અને બીજા ઘણા બધા લાભો નવી ઇન્ડસ્ટ્રીને. અને એક બીજી પોલિસી આવી છે સિક યુનિટ માટે. કચ્છમાં અત્યારે ઘણી ઇન્ડસ્ટ્રીઓ આર્થિક ભીંસમાં છે, એ લોકોને પણ સરકારે રિવાઇવલ માટેનો એક નવું GR બહાર પાડ્યું છે. એની પણ સમજણ આપવા માટે આ બંને ઓફિસરો આપણી વચ્ચે આજે પધાર્યા છે. ભુજના મુન્દ્રા રોડ પર આવેલ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની કચેરી ખાતે IT વિભાગના અધિકારીઓએ CA અને ટેક્સ એડવાઇઝર તેમજ વકીલો સાથે બેઠક યોજીને મહત્વની બાબતે ચર્ચા કરી હતી, જેમાં ખાસ કરીને 1 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર પેઢીઓનું ફાઇનલ એસેસમેન્ટ 31મી ડિસેમ્બર પહેલાં કરાવી લેવાની તાકીદ કરાઈ છે. IT વિભાગ દ્વારા મળેલી બેઠકમાં જણાવાયું હતું કે ફાઇનાન્શિયલ વર્ષ 2013-14માં જાહેર કરાયેલી આવક મર્યાદાનું એસેસમેન્ટ 2014-15માં થઈ ગયું છે. તેમ છતાં પણ કોઈપણ કારણોસર CA કે ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા ફાઇનલ એસેસમેન્ટ ન થઈ શક્યું હોય તો તેમના માટે 31મી ડિસેમ્બર સુધીની સમય મર્યાદા આપવામાં આવી છે. આ દરમિયાન તમામ CA અને ટેક્સ એડવાઇઝરોને આકરણી કરવાની તાકીદ IT વિભાગે કરી છે. તેમાં પણ ખાસ કરીને 1 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનાર પેઢીઓને ફરજિયાતપણે આકરણી કરાવવાની હોય છે. ત્યારે હાલ કાળું નાણું બહાર લાવવા માટે સરકારે નોટબંધીના જે નિર્ણયો લીધા છે, ત્યારે જે લોકોનું પાછળનું એસેસમેન્ટ બાકી છે તેઓને છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર સુધી કરાવવા જણાવાયું છે. IT વિભાગે લીધેલા નિર્ણયને કારણે અગાઉ જારી કરાયેલી આવક અને સંપત્તિનો ક્યાસ 31મી ડિસેમ્બર સુધી આવી શકશે. ત્યારે ITના નિર્ણયથી અનેક પેઢીઓને આંચકો લાગી શકે છે. અમારે ડિપાર્ટમેન્ટમાં સ્કૂટની પ્રોસેસ હોય છે, જે એસએસસી રિટર્ન ભરતા હોય એમાંથી અમુક ટકા ચેક થતા હોય છે. એની જે સમય મર્યાદા હોય છે પૂરું કરવાની, જે અમારે 31 ડિસેમ્બર છે. તો એમાં શું હોય છે કે દર મહિને અમે એના ડિસ્પોઝલ કરતા હોઈએ છીએ જનરલી. પણ હમણાં શું થયું કે જેમ કે ઓડિટનો પીરિયડ હોય તો ત્યારે ITP ને CA થોડા બીજી હોય છે, એટલે એ ટાઈમે ઓછા આવતા હોય છે. આ વર્ષે થોડો IDS હતો, એના કારણે એ લોકો થોડો બીજી હતા. પછી એની ઓડિટની સમય મર્યાદા વધારવામાં આવી. પછી દિવાળીનો વેકેશન આવ્યો અને પછી આ જે 8 તારીખથી કિસ્સો બન્યો, એટલે સડન એ લોકો કમ્પ્લાયન્સ બંધ કરી નાખ્યો. એના કારણે થોડો વર્કલોડ અમારો વધતો જાય. એ બાબતમાં સ્મૂથ થાય કામ, એટલે એ લોકોને જલ્દી કમ્પ્લાયન્સ કરે, અમારો કેસ નિપટાઈ શકે એના બાબતમાં આ મિટિંગ હતી.
ઓડિટ એટલે કે જેનો ટર્નઓવર 1 કરોડથી ઉપર હોય છે એને સીએ દ્વારા ચોપડા ઓડિટ ચેક કરવામાં આવે, એટલે ઓડિટ કરવામાં આવે છે. જેમ 31 માર્ચ જે પીરિયડ પૂરો થયો આપણો નાણાકીય વર્ષ, એનો જે છેલ્લે કઈ તારીખ 17-10 ઓક્ટોબર સુધી ઓડિટ કરવાની હતી. એટલે આમાં છેલ્લે શું થાય કે એમાં થોડો વાક એસએસસી તરફથી હોય છે, એ છેલ્લી ઘડી આવતા હોય સીએ પાસે, એના કારણે સીએ ઉપર પ્રેશર વધતું હોય છે. જેમ કે એના 31 માર્ચ ચોપડા પૂરા થઈ ગયા, એ તુરંત જઈ શકે છે એની પાસે, પણ એ હાલ છે જસું કરીને છેલ્લી ઘડી જ આવે. એસેસમેન્ટ યર 14-15 એમાં જે લોકોના કેસ સ્ક્રુટિનીમાં સિલેક્ટ થયેલા હોય એ એસેસમેન્ટ કરવા માટેની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. ચાલુ વર્ષમાં સરકાર તરફથી કેટલીક યોજના આવી, દાખલા તરીકે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ, પછી દિવાળીનું વેકેશન આવ્યું, પરિણામે ઘણા બધા કેસોનો ભરાવો થઈ ગયો છે. તેમાં ડિમોનેટાઇઝેશન ઓફ નોટ્સની વાત આવી. વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો ક્યાંક રોકાયેલા છે, પરિણામે કોઈ હાજર થતા નથી. એટલે આ વકીલોની પોતાના તારીખો પર હાજર ન થવું અને એના પરિણામે કેસનો નિકાલ ન થવો, એ પ્રક્રિયાને હલ કરવા માટે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે દરેક વકીલોને બોલાવીને કહ્યું છે કે તમે તાત્કાલિક હાજર થાઓ, આપણે 31મી ડિસેમ્બર પહેલાં આ કેસો પૂરા કરવાના છે અને સારી રીતે પૂરા થાય, કોઈપણ જાતની કાયદાકીય નોટિસો આપીને પેનલ્ટી પ્રોસિડિંગ્સ કર્યા વગર પૂરા થાય, એના માટે તમારો સહકાર અમને જોઈએ છીએ, એ વાત કહેવા માટે અમને બોલાવેલા હતા. સ્ક્રુટિની એસેસમેન્ટમાં નોટિસો વારંવાર ઇસ્યુ થાય. આજે મને એક નોટિસ મળે, એનો જવાબ આપું, એના પરથી ઇન્કમટેક્સ ઓફિસરને એમ લાગે કે મારે બીજી કોઈ વધારાની માહિતી જોઈએ, બીજી નોટિસ મને આપે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલી નોટિસ જાણ થાય કે તમારો કેસ સ્ક્રુટિનીમાં આવ્યો છે અને એસેસમેન્ટ ફાઇનલ થાય, ત્યાં સુધીમાં ઇન્કમટેક્સ ઓફિસરને જ્યારે જરૂર પડે ત્યારે અમારી પાસે નોટિસ આપી અને અમારી વિગત માગે અને અમે વિગતો આપતા હોઈએ છીએ. ગુજરાત સહિત કચ્છમાં સર્વત્ર ઠંડીનો માહોલ બરાબરનો જામતો જાય છે. મોડી રાત્રિના તથા વહેલી સવારે ઠંડકની વધુ અસર અનુભવાઈ રહી છે. ઠંડીના વધતા જતા પ્રમાણને કારણે રાત્રિના રસ્તાઓ સુમસામ બની જાય છે અને લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જ્યારે વહેલી સવારે પણ લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરી જતો હોવાથી લોકો ગરમ વસ્ત્રોના સહારે ઘરની બહાર નીકળે છે. જોકે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હૂંફાળું વાતાવરણ છવાઈ જાય છે. જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર પણ વધવા લાગે છે. બપોરના સમયે વાતાવરણમાં તાપમાનનો પારો ઊંચો જતા ગરમીનો સામનો પણ કરવો પડે છે. ત્યારે હાલ શિયાળાના પ્રારંભે જ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા એકાદ સપ્તાહથી કચ્છનું નલિયા સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ મથક બન્યું છે. આજે પણ નલિયામાં લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું. તો નવા કંડલામાં 16.5 અને કંડલા એરપોર્ટમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દિવાળી વેકેશન બાદ આજથી કચ્છભરની શાળાઓ પુનઃ શરૂ થતાં શાળાના પ્રાંગણો બાળકોના કલશોરથી ગુંજી ઉઠ્યા હતા. 21 દિવસના દિવાળી વેકેશન બાદ વિદ્યાર્થીઓ આજથી ફરી પાછા યુનિફોર્મમાં સજી ધજીને શાળાએ પહોંચ્યા હતા. સમગ્ર જિલ્લામાં શાળાઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થતાં બાળકો ફરી પાછા અભ્યાસમાં જોતરાયા છે. વિવિધ શાળાઓમાં ઘણા દિવસો બાદ જુદા જુદા વિસ્તારોમાં રહેતા મિત્રો મળતા એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. શિયાળાની શરૂઆતમાં ફરી પાછી શાળાઓ શરૂ થતાં નવા શૈક્ષણિક સત્રનો અભ્યાસ આગળ વધ્યો છે. દિવાળી વેકેશન બાદના પ્રથમ દિવસે શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. હા, આમ તો વેકેશન પડે એટલે બાળકો ખૂબ ખુશ હોય છે કે દિવાળીનો તહેવાર આવતો હોય, નવા નવા કપડાં પહેરવા મળે, ફટાકડા ફોડવા મળે, બાળકો ખૂબ ખુશ હોય. પણ 4-5 દિવસ થઈ જાય, તહેવારો પૂરા થાય એટલે બાળકોને પણ ઘેર કંટાળો આવતો હોય. ત્યારે એમ થાય કે વેકેશન હવે ક્યારે પૂરું થશે, ક્યારે સ્કૂલે જશું, એટલે એમને સ્કૂલે આવવાની એટલી ઇંતજારી હોય કે વાત નહીં. પણ અમે તો રોજ શાળામાં આવતા હોઈએ, વેકેશન પડ્યું હોય તો પણ. જ્યારે સ્કૂલે આવી એટલે સ્કૂલમાં અમે જરાય ગમે નહીં. સ્કૂલ આમ ખાવા દોડી, બાળકો વગરની સ્કૂલ આમ સુમસામ વેરાન જેવી લાગે. આજે જ્યારે બાળકો સ્કૂલે આવ્યા ત્યાં જાણે શાળામાં જીવ આવી ગયો ને માતૃછાયામાં, અમને એવું લાગે છે. બધા બાળકો પહેલાં જ દિવસે એટલા સરસ ટાઈમસર વ્યવસ્થિત આવી ગયા શાળાએ, પ્રાર્થનાના ગ્રાઉન્ડમાં ગોઠવાઈ ગયા અને આમ જાણે એને મનગમતું કંઈ મળ્યું હોય ને એમના ચહેરા પર મને એવો આનંદ જોવા મળ્યો કે ઘણી વખત એમ થાય કે બાળકોને સ્કૂલ આવવું ન ગમતું હોય, પણ આ બાળકોને ચહેરા જ્યારે જોયા ત્યારે એટલી ખુશી જોવા મળી કે એમને શાળામાં કેટલો આનંદ આવે છે એ દેખાઈ આવ્યો અમને એમ. અને રૂટિન આજથી ઘણા પેરેન્ટ્સે મને ફોન કર્યા કે બેન આજે સ્કૂલમાં હાફ ડે છે, રજા વહેલી પડશે. મેં કીધું કે આજે શું છે ભાઈ, પણ અમારી સ્કૂલ આજે પહેલો હોવા છતાં પણ
સંખ્યાએ પૂરેપૂરી હાજર હતી. મોટાભાગના બાળકો શાળાએ આવી ગયા હતા અને આજથી રાબેતા મુજબ બાળકો સ્કૂલના કાર્યક્રમમાં ગોઠવાઈ ગયા છે. કચ્છમાં રખડતા માનસિક અસ્વસ્થ લોકોને શ્રદ્ધા ફાઉન્ડેશન દ્વારા ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં લઈ આવીને સારવાર આપવામાં આવે છે અને માનસિક રીતે અસ્વસ્થ લોકો સ્વસ્થ થઈ જાય ત્યારે તેમના પરિવારનો સંપર્ક કરીને તેમને સોંપી દેવામાં આવે છે. 3 માસ અગાઉ સામખિયાળી હાઈવે પર રખડતા એક માનસિક અસ્વસ્થ વ્યક્તિને શ્રદ્ધા ફાઉન્ડેશન દ્વારા ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો અને 3 માસ બાદ માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ થઈ જતા તેમને તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે. યુપીના ફરીદપુર વિસ્તારમાંથી 8 વર્ષ અગાઉ અમરીશ નામનો આ વ્યક્તિ ગુમ થયો હતો અને છેલ્લા થોડાક સમયથી કચ્છના વિવિધ વિસ્તારોમાં રખડતો ભટકતો જોવા મળ્યો હતો. શ્રદ્ધા ફાઉન્ડેશન દ્વારા અમરીશભાઈની સારવાર કરાવીને તેમના પરિવારનો સંપર્ક સાધ્યો હતો અને 8 વર્ષ બાદ અમરીશનો પતો મળી જતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને તેને લેવા માટે યુપીના ફરીદપુરથી તેનો ભાઈ ભુજની માનસિક હોસ્પિટલમાં આવ્યો હતો. 8 વર્ષ બાદ બંને ભાઈઓનું મિલન થતાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આ લોકોના સગાવાલાનું હર્ષ અને આનંદ જોઈને મને પણ ખૂબ આનંદ થયો છે. શ્રદ્ધા ફાઉન્ડેશન મુંબઈના પ્રતિનિધિ દયારામભાઈ મારી ભેગા છે. તેઓ કચ્છમાં રહીને કચ્છમાં જે પણ રોડ ઉપર રખડતા ભટકતા લોકો છે એ લોકોને લઈ આવે છે. અમરીશભાઈને પણ આવી જ રીતે લઈ આવ્યા હતા આજથી 3 મહિના પહેલાં. અને આ લોકોના ફક્ત લઈ આવવાનું કામ નથી, એ લોકો મૂકવાનું પણ કામ કરે છે, ઘરે મૂકવાનું. તો આ કામગીરીમાં અમે સહભાગી બન્યા છીએ. આજે એક બીજો દર્દી અમરીશભાઈ જે છે ફરીદપુર ઉત્તર પ્રદેશનું ઘરે જઈ રહ્યું છે. તેમને ઘરે જતા મને અને હોસ્પિટલના બધા સ્ટાફને ખૂબ આનંદની લાગણી થાય છે અને જયેન્દ્રભાઈ પરમારનું આમાં મોટો ફાળો છે. અમારા હોસ્પિટલના સામાજિક કાર્યકર્તા છે. તેઓએ આમનું ઘર અને ભાઈને શોધી કાઢ્યું છે. यहाँ से इन्होंने हमें वो दिया, इन्फॉर्म दिए थाने द्वारा, तब हमें यहाँ का एड्रेस मिला, तब हमने यहाँ जाकर देखा. कैसी खुशी हो रही है? बहुत खुशी हो रही, बहुत खुश हैं हम इसमें. कैसा माहौल रहेगा? बहुत बढ़िया माहौल रहेगा. ભુજ રામધૂન મહિલા મંડળ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મંડળના સભ્ય બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં વિવિધ આગામી કાર્યક્રમો અંગે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી. રામધૂન મહિલા મંડળ છેલ્લા 26 વર્ષથી વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. મહિલા મંડળના સભ્ય મહિલાઓ પાસેથી વાર્ષિક ફી પેટે 200 રૂપિયા વસૂલવામાં આવે છે અને જે રૂપિયા એકઠા થાય છે તે રૂપિયા વિવિધ ધાર્મિક કાર્યો પાછળ વાપરવામાં આવે છે. મહિલા મંડળ દ્વારા દર વર્ષે વિવિધ કથાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં શિવ પુરાણ, ભાગવત કથા યોજાતી હોય છે. પણ આ વર્ષે રામાયણ કથાનું આયોજન કરવા માટે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તો સ્નેહ મિલનમાં દરેક સભ્યોએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. મારો આજે 6થું વર્ષ બેસે છે. તો આજે અમે છે ને સ્નેહ મિલન રાખ્યું છે. તો સ્નેહ મિલનમાં અમે શું છે કે એ લોકો પાસે દર વર્ષે અમે કંઈ પણ ગિફ્ટ રાખીએ. 12 મહિને એકવાર 200 રૂપિયા લઈએ, તેમાં એમને ગિફ્ટ આપીએ. અને બીજું છે કે અમે સરસ કામ કરીએ, કારણ કે જે પૈસાની અમારી વધણી થાય છે તો અમે ગાયોને ચરો આપીએ છીએ. બીજો અમે છે તે રામ રોટીમાં છે તે ઘીનો ડબ્બો, તેલનો ડબ્બો, ચોખા ને પશુ પક્ષી માટે અમે કાઢીએ છીએ. રામધૂનમાં દર મહિને અમે 2 કિલો ઘી આપીએ છીએ. એવા અમે દાન પુણ્ય તો કરતા રહીએ. ધારો કે અમને કોઈ સારા પ્રસંગ હોય ને અમને આમંત્રણ આપી જાય રામધૂન મહિલા મંડળને, તો એમાંય પણ અમે લખાવીએ છીએ. ને બીજું અમે શું કરીએ છીએ કે જો પૈસા વધે તો અમે કથા બેસાડીએ, ક્યારેક ભાગવત બેસાડીએ, ક્યારેક શિવ પુરાણ બેસાડીએ. હવે અમારી ભગવાન કરશે તો એવી ઈચ્છા છે કે અમે રામાયણ બેસાડશું. ભારતીય દૂરસંચાર નિગમ દ્વારા ગુરુવારે પુરસ્કાર વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બીએસએનએલના ચીફ જનરલ મેનેજર ડોક્ટર પ્રદીપ કુમાર હોતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બીએસએનએલના કર્મીઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. તે સ્પર્ધાનું આજે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ સરસ્વતી સન્માનમાં બીએસએનએલના કર્મીઓના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. સાથે જ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. તો રાત્રે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આજે અમારા માનનીય ચીફ જનરલ ગુજરાત શ્રી ડૉક્ટર પ્રદીપ કુમાર હોતા સાહેબ અહીંયા પધારી રહ્યા છે અને અમારા ટેલિકોમ રિક્રિએશન ક્લબ તરફથી અમે જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ
એમાંની ખેલકૂદ, સરસ્વતી સન્માન સમારોહ, વિજિલન્સ અવેરનેસ અને સાથે સાથે બીજી પણ અનેક પ્રવૃત્તિઓના આજે ઇનામ વિતરણ સમારંભ છે. હિન્દી પખવાડા જે પણ અમે ઉજવતા હોઈએ છીએ એનું ઇનામ વિતરણ છે અને ગેટ ટુ ગેધરિંગ જેવું છે, સ્નેહ મિલન. ખાસ તો હવે એમાં શું છે, અત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ છે આખો. એના પછી અમે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા પણ રાખી છે જેથી બધાનું મનોરંજન પણ થઈ શકે અને સાથે સ્નેહ મિલન છે એટલે ભોજન સમારંભ કરીશું. ખાસ અમારા ચીફ જનરલ ગુજરાત અહીં પધારી રહ્યા છે, અમારા માટે બહુ જ અહોભાગ્યની વસ્તુ છે અને BSNLના વિકાસ માટે અમારું પ્રયત્ન રહેશે અને હંમેશા અમે કરતા રહીએ છીએ અને આગળ વધારવા માટે આ એક જાતનું એક મોટિવેશન કહી શકો તમે કે એક ઉત્સાહ પ્રેરક પ્રવૃત્તિ છે જે અમે આદરી રહ્યા છીએ. એ જ અમારું મેઇન સિદ્ધાંત છે અમારો. ભુજ તાલુકાના કોડકી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ કાનાભાઈ કાયાભાઈ રબારી પરિવાર દ્વારા આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું, જેમાં 200 જેટલા દર્દીઓએ ચકાસણી કરાવી હતી. કોડકીના આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં આરોગ્ય તંત્રના તબીબો, GK હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. દર્દીઓની તપાસ કર્યા બાદ જરૂર જણાય તેવા દર્દીઓને વધુ સારવાર માટે જિલ્લા પંચાયત, અદાણી ફાઉન્ડેશન અને સ્વર્ગસ્થ કાનાભાઈ રબારી પરિવાર દ્વારા ભુજમાં સારવાર અપાશે. આ ઉપરાંત ઓપરેશન લાયક દર્દીઓના ખર્ચાળ ઓપરેશનની જવાબદારી પણ સ્વીકારવામાં આવશે. કોડકી ગામે આયોજિત નિઃશુલ્ક મેડિકલ કેમ્પમાં અદાણીના ડોક્ટર નિમેશ પંડ્યા, ડોક્ટર ભાદરકા, ડોક્ટર ડાભી, અદાણી ગ્રુપના કિશોર ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા, ભીમજીભાઈ જોધાણી, હરીશભાઈ ભંડેરી, હિતેશભાઈ ખંડોર તેમજ આયોજક પરિવારના જેમલભાઈ રબારી સહિતના અગ્રણીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત અને અદાણી મેડિકલ કોલેજ દ્વારા આ 6ઠ્ઠો મેડિકલ કેમ્પ છે અને યોગાનો યોગ આજે 18 તારીખે મારા પિતાશ્રીની પુણ્યતિથિ હતી એટલે અમારા પરિવારે પણ સાથે સહયોગ આપી અને આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં એવું છે કે જેટલા પેશન્ટો અહીં લાભ લેશે, જે દર્દીઓ, એનું અહીં ચેકઅપ થશે, દવા મફત આપવામાં આવશે અને સાથે સાથે એમનું જે પાછળની જે સારવાર છે એ પણ અમારા પરિવાર તરફથી દર્દીઓને અદાણી મેડિકલ કોલેજની અંદર જે ફેકલ્ટીમાં જે સેવાઓ છે એ આપવામાં આવશે અને એનો જેટલો પણ ખર્ચ થશે એ અદાણી મેડિકલ, જિલ્લા પંચાયત અને મારા પરિવાર ત્રણેયના સંયુક્ત ઉપક્રમે મફત સારવાર આપવામાં આવશે. ગાયનેક સ્ત્રીરોગ નિષ્ણાંત છે, અહીં હાડકાના સર્જન છે, જનરલ સર્જન છે અને ચાઇલ્ડ સ્પેશિયલ બાળકોના પણ નિષ્ણાંત પણ અહીં સેવા આપી રહ્યા છે. આજના દિવસે અત્યાર સુધીમાં 250 પેશન્ટો નામ લખાણા છે અને બાકીના હજુ આવે છે એટલે અમારો અંદાજ છે 250 થી 300 પેશન્ટો આજે અહીં લાભ લેશે. મુન્દ્રા સ્માર્ટ પોલીસ મથકમાં નવા PI તરીકે નિમણૂક પામેલા RN વિરાણીએ પોતાનો વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. તેઓ અગાઉ અમદાવાદના ઘાટલોડિયા પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂક્યા છે. PI RN વિરાણી અમદાવાદ ઉપરાંત બોટાદ અને ભાવનગરમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. મુન્દ્રા પોલીસ મથકમાં PI તરીકેની તેમની પ્રથમ પોસ્ટિંગ છે. નવા PI વિરાણીની રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા અને રોમિયોગીરી કરતા તત્વો પર દોષ બોલાવવામાં આવશે. તેમજ મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવાશે. તેમણે મુન્દ્રાની જનતાને શાંતિપ્રિય અને નિખાલસ જણાવી હતી. મુન્દ્રાના સ્માર્ટ પોલીસ મથકના નવા PI તરીકે આવેલા યુવા અધિકારી RN વિરાણીએ વિધિવત ચાર્જ સંભાળી લઈને કામગીરીનો પ્રારંભ કર્યો છે. ત્યારે શહેરીજનોને પણ તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ત્યારે કચ્છ ઉદય TV ન્યૂઝ સાથેની વાતચીતમાં શહેરના વિવિધ વિસ્તારોમાં CCTV કેમેરા બંધ હોવાનું કહેતા તેમણે જણાવ્યું હતું કે મુન્દ્રા પોલીસ મથકના CCTV કેમેરા ચાલુ થઈ ગયા છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં બંધ પડેલા CCTV કેમેરા ચાલુ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. મને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું અને એક નવા જિલ્લામાં, નવા જ વિસ્તારમાં હું આવ્યો છું. મારી પ્રાથમિકતા આજે અને હંમેશા પબ્લિકની જાનમાલનું રક્ષણ કરવાની, અહીંયા મુન્દ્રામાં લોકલ લેવલે જે ટ્રાફિકની સમસ્યા છે તે દૂર કરવાની અને રોમિયોગીરી એક આ વસ્તુ પર મારું ફોકસ રહેશે કે આ ના થાય. પોલીસના પોતાના CCTV કેમેરા જે બંધ હતા તે ચાલુ કરાવવામાં આવ્યા છે. તે ઉપરાંત લોકલ જે વિસ્તાર છે ત્યાં પબ્લિકના સહયોગથી પણ CCTV કેમેરા ચાલુ કરાવવાની અને નખાવવાની વ્યવસ્થા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ભુજના આરટીઓ રિલોકેશન સાઇટ પાસે રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ભવ્ય પોથી યાત્રાથી કથાનો પ્રારંભ થયો હતો. પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શરદભાઈ વ્યાસ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે. રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા આરટીઓ રિલોકેશનમાં આવેલી રાજગોર સમાજવાડી સામેના મેદાનમાં હરિરત્ન ધામનું નિર્માણ કરીને વિશાળ સમિયાણામાં શ્રીમદ ભાગવત કથા પ્રારંભ થઈ છે, જેમાં આજે યજમાન પરિવાર સ્વર્ગસ્થ હરિશંકર દેવજી અજાણી પરિવારના સભ્યો દ્વારા પોથીયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. વાજતે ગાજતે નીકળેલી ભવ્ય પોથીયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. પોથીયાત્રા બાદ કથા મંડપમાં સ્વામિનારાયણ મંદિરના સંતો, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, નગરપતિ અશોક હાથી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્યથી કથાનો પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભે જ પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા તેમજ રૂક્ષ્મણી વિવાહ જેવા પ્રસંગોની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધાશ્રમ બનાવવાની નેમ વ્યક્ત કરાઈ છે. કથાના પ્રારંભે યજમાન પરિવારના વસંતભાઈ હરિશંકર ગોર, કિશોરભાઈ હરિશંકર ગોર, જનકભાઈ હરિશંકર ગોર, અનિલ હરિશંકર ગોર તેમજ ગોર અજાણી પરિવારના સભ્યો ઉપરાંત રાજગોર પરિવારના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કથા દરમિયાન કથાની અંદર જે પણ પ્રસંગો આવે છે ભાગવત સપ્તાહની અંદર, એ પ્રસંગો કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ અને જે પણ મુખ્ય જે પ્રસંગો છે એને ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ કથા દરમિયાન રૂક્ષ્મણી વિવાહની અંદર જો કોઈ આર્થિક નબળા પરિવારની કન્યાને પરણાવવાનું અમારું આયોજન છે. અત્યાર સુધી અમારી પાસે કોઈ નામ નથી આવ્યો, પણ હજી પણ જો 4 દિવસની અંદર આપના માધ્યમથી પણ હું કહું છું, પણ કોઈ પણ એવા પરિવારનું અમારી પાસે નામ આવશે તો અમે એ કન્યાનું અહીં પણ કન્યાદાન કરશું અને એ કન્યાને સંપૂર્ણ જે કંઈ પણ આપવાનું હોય વરપક્ષ અને કન્યા પક્ષને એ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવશે. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.